મુન્દ્રામાં આધુનિક સુવિધાઓનો નવો માઇલસ્ટોન. અરિહંત ગ્રુપ દ્વારા જાકવાર ગેલેરીનો ભવ્ય શુભારંભ. મુન્દ્રા ખાતે વિકાસના નવા પાયા ઊભા કરતા અરિહંત ગ્રુપ દ્વારા જાકવાર ગેલેરીનો ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો છે. શક્તિનગરથી 0 પોઈન્ટ રોડ ઉપર આવેલ અરિહંત બિલ્ડમેટની બાજુમાં આ આધુનિક અને સુવિધાસભર શોરૂમનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જે મુન્દ્રા શહેર માટે એક મહત્વપૂર્ણ સિદ્ધિ ગણાય છે. જાકવાર કંપનીનું આ શોરૂમ ગાંધીધામ, ભુજ અને માંડરી પછી કચ્છ જિલ્લામાં ચોથું શોરૂમ છે. મુન્દ્રામાં ઝડપથી વધી રહેલા આધુનિક બંગલા અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ધ્યાનમાં રાખીને હવે સ્થાનિક નાગરિકોને જાકવાર જેવી પ્રીમિયમ બ્રાન્ડની સુવિધાઓ માટે ગાંધીધામ, ભુજ કે માંડવી જવાની જરૂર નહીં રહે, પરંતુ તમામ સુવિધાઓ હવે મુન્દ્રામાં જ ઉપલબ્ધ રહેશે. શોરૂમના ઉદ્ઘાટન પ્રસંગે મહેમાનોનું પુષ્પગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિવિધ આગેવાનો અને અધિકારીઓની હાજરી નોંધપાત્ર રહી હતી. ઉદ્ઘાટન સમારંભ દરમિયાન શ્રી પ્રતીક ગુપ્તા, ઓનર અશોકા એન્ટરપ્રાઇઝીસ અમદાવાદનો સન્માન નવીનભાઈ મહેતા દ્વારા કરવામાં આવ્યો હતો. શ્રી ધવલ શાહ, બ્રાન્ચ હેડ જાકવાર ગુજરાત બ્રાન્ચનો સન્માન ભોગીલાલ મહેતા દ્વારા કરવામાં આવ્યો હતો. શ્રી દેવ માંકડ, WM ટીમ હેડ વેસ્ટ ઝોનનો સન્માન અશ્વિનભાઈ મહેતા દ્વારા કરવામાં આવ્યો હતો. શ્રી દિવ્યેશ વચ્છાણી, પ્રોજેક્ટ અને રિટેલ હેડ સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારનો સન્માન નીરજ મહેતા દ્વારા કરવામાં આવ્યો હતો. શ્રી મુદસ્સિર સૈયદ, સિનિયર ઓફિસર WM ટીમ ગુજરાતનો સન્માન ધવલ મહેતા દ્વારા કરવામાં આવ્યો હતો. શ્રી આકાશ ભવસાર, GIS હેડ ગુજરાતનો સન્માન રાજન મહેતા દ્વારા કરવામાં આવ્યો હતો. શ્રી દીપક રાઠોડ, સિનિયર સેલ્સ મેનેજર રિટેલ અને પ્રોજેક્ટ કચ્છ વિસ્તારનો સન્માન સિમલ મહેતા દ્વારા કરવામાં આવ્યો હતો. શ્રી સૌરભ હિરાણી, ASM સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારનો સન્માન ભાવદીપ મહેતા દ્વારા કરવામાં આવ્યો હતો. શ્રી કરણ સોલંકી, ASM શાવર એન્ક્લોઝર સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારનો સન્માન તેજ મહેતા દ્વારા કરવામાં આવ્યો હતો. શ્રી મિતેશ ધાનક, ASM વેલનેસ સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારનો સન્માન તેજ મહેતા દ્વારા કરવામાં આવ્યો હતો. શ્રી સુદર્શન સાવંત, ASM GIS સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારનો સન્માન રિઝવાન ખલીફા દ્વારા કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન અરિહંત ગ્રુપના સભ્યો, વ્યાપારીઓ અને શહેરના આગેવાનોની ઉપસ્થિતિએ કાર્યક્રમને વધુ ભવ્ય બનાવ્યો હતો. મુન્દ્રામાં આ પ્રકારની પ્રીમિયમ ગેલેરીના પ્રારંભથી શહેરના વિકાસને વધુ ગતિ મળશે અને સ્થાનિક લોકોને ઉચ્ચ ગુણવત્તાવાળી સેનેટરી અને બાથરૂમ સોલ્યુશન્સ સરળતાથી ઉપલબ્ધ થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી. શિરાજ મલેક સાથે કાસમ ખલીફા, ન્યૂઝ 11 ગુજરાત, મુન્દ્રા, કચ્છ. જય હિન્દ દોસ્તો, ન્યૂઝીલેન્ડ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજ મુન્દ્રા માટે સારા સમાચાર, કારણ કે મુન્દ્રામાં પ્રથમ વખત જયગવાર ડિસ્પ્લે શોરૂમ ખુલવા જઈ રહ્યો છે. આપ જયગવાર નામથી વાકેફ છો, કારણ કે જયગવાર એટલે એક મોટી બ્રાન્ડ છે, પરંતુ આ બ્રાન્ડની કોઈ પણ વસ્તુ લેવી હોય જાય ઘર માટે તો આપણે મુન્દ્રાથી દૂર જવું પડતું, પરંતુ હવે મુન્દ્રાના કસ્ટમરો માટે જે જયગવારની વસ્તુ વાપરતા હોય એમના માટે સારા સમાચાર કે મુન્દ્રામાં શોરૂમ ઓપન થઈ ગયો છે. તો આપણે ચાલો આજે જયગવારના જે પણ ડાયરેક્ટર અધિકારીઓ છે એ અહીંયા આવ્યા છે, તો એમની સાથે આપણે ચર્ચા કરશું કે આ મુન્દ્રામાં પ્રથમ વખત શોરૂમ ખુલ્યો છે તો આથી પબ્લિકને શું ફાયદો થશે. ચાલો આપણે મળીએ એમના અધિકારીઓ સાથે. હવે આપણે જે પણ સાહેબો જયગવાર અધિકારી સાહેબો છે એમની સાથે આપણે ચર્ચા કરશું. સાહેબ, પ્રથમ આપનું નામ અને પરિચય આપશો. મારું નામ ધવલ શાહ છે. હું અહીંયા ગુજરાત હેડ કરું છું જયગવાર પૂરું કમ્પ્લીટ બાથરૂમ અને લાઇટિંગ સોલ્યુશન માટે. સાહેબ, એશિયાનો સૌથી મોટો પોર્ટ એટલે મુન્દ્રામાં, અને મુન્દ્રા એટલે ઔદ્યોગિક સ્થળ છે. અહીં ઘણી એટલી કંપનીઓ છે અને એવા વિશાળ બંગલાઓ પણ બની રહ્યા છે, પરંતુ એમને જે જયગવારની બ્રાન્ડ જોતી હોય છે, જે એમની ક્વોલિટી જોતી હોય, ક્વોન્ટિટી જોતી હોય છે, એ મુન્દ્રામાં નથી મળતી. પરંતુ હવે જ્યારે જયગવારનો શોરૂમ જ્યારે મુન્દ્રામાં આવે ત્યારે સાહેબ મારે એ જાણવું છે કે પબ્લિકને શું ફાયદો થશે અને જયગવારથી આપને પણ કેટલો ફાયદો થશે. કસ્ટમરને પહેલી વસ્તુ એ કહેવા માંગુ છું કે જયગવાર હંમેશા સોલ્યુશન પ્રોવાઈડરમાં બિલીવ કરી રહી છે. એ ખાલી બિઝનેસ કરવા માટે નથી બિલીવ કરી રહી. અને જયગવારનો એક ઓબ્જેક્ટિવ છે કે જે કસ્ટમરને કમ્પ્લીટ બાથરૂમ સોલ્યુશન આપે છે. એનો મતલબ એ છે કે બાથરૂમની અંદર જેટલી બી વસ્તુ લાગતી હોય એ દરેક વસ્તુની કોઓર્ડિનેટેડ ડિઝાઇનની સાથે પૂરું મેચ થઈને કસ્ટમરને એક અલગથી એસ્થેટિક લુક આપી શકે. કસ્ટમરને શું ફાયદો થશે કે બાથરૂમની અંદર જે भी કઈ વસ્તુ જોઈતી. रफ्तार का जुनून, स्टाइल का तूफान, आपकी मनपसंद TVS बाइक अब मुंद्रा कच्छ में युवा TVS शोरूम पर. शानदार ऑफर्स और आसान फाइनेंस का मौका न चूकें. अभी कॉल करें 9998812998 या 9724518848.
કસ્ટમરને શું ફાયદો થશે કે બાથરૂમની અંદર જે બી કંઈ વસ્તુ જોઈતી હશે, જેવી રીતે બાથરૂમ એસેસરીઝ છે કે સેનેટરી છે કે ગીઝર બી વંદો છે કે જે બી વસ્તુ છે એ બધી અંડર વન રૂફ તમને જેકવારમાંથી અહીંયાથી મળી જશે. અને ભવિષ્યમાં કોઈ બી રીતની સર્વિસનું બી કંઈ હશે તો કસ્ટમરને એક સિંગલ કોલ સેન્ટરમાં કોલ કરવાનો રહેશે, જેથી એમને સારામાં સારી સર્વિસ પણ પ્રોવાઈડ થતી રહેશે. સાહેબ મારે એ જાણવું છે કે કચ્છમાં જેગવારનો શોરૂમ કઈ કઈ જગ્યાએ છે? કચ્છમાં અત્યારે આપણી પાસે 4 શોરૂમ છે. એક છે મુન્દ્રામાં અત્યારે જે હાલમાં આપણે ઊભા છે એ, એક માંડવીમાં છે, એક ભુજમાં છે અને એક આપણે ગાંધીધામમાં છે. સાહેબ આપ મહેતા પરિવારથી આવ્યા છો અને મુન્દ્રાનો આ શ્રીમંત પરિવાર છે, ત્યારે કેટલો સહયોગ આપને મળ્યો આ પરિવારનો? સહયોગ અત્યારે પહેલી વાર નથી, સહયોગ અમારી જોડે વર્ષોથી જ અમે જોડાયા છે. અને એવું કહેવાય કે મુન્દ્રા પરિવાર કે અરિયન ગ્રુપ જે બી છે એ અને જેકવાર પરિવાર બંને એક જ છે. જેકવાર ગણો યા અરિયન ગણો, બંને એક જ છે. થેન્ક યુ. ત્યારબાદ અને એક સાહેબ મળે તો સાહેબ આપનું નામ અને પરિચય આપશો. મારું નામ મિતેશ. મિતેશભાઈ, મુન્દ્રા માટે આ સારા સમાચાર છે કે જેગવારનું શોરૂમ અહીં આવ્યો છે, પરંતુ શું ફાયદો કસ્ટમરને અહીં શોરૂમ આવવાથી થશે? એકચ્યુઅલી પહેલા કેવું થતું કે કસ્ટમર માટે જોવા માટે ઓપ્શન નહોતા, એટલે એમને વેરાયટી જોતી હોય, અલગ અલગ ઓપ્શન્સ જોતા હોય, એમને સ્પેન્ડ કરવાની ઈચ્છા છે અને એમને કંઈક સારું જોતું હોય એમના બાથરૂમ માટે, પણ એમને જોવા ન મળતું ક્યાંય, તો એમને જવું પડતું અમદાવાદ, જ્યાં આપણા કંપનીનો શોરૂમ છે ત્યાં. પણ હવે કેવું થઈ ગયું કે આ શોરૂમ બન્યો એનાથી કસ્ટમરને ઘણો ફાયદો થશે કે અહીંયા જ આવી જશે જોવા માટે, અને અહીંયા એમને ઓલમોસ્ટ 60 to 70% બધી વેરાયટી જોવા મળી જશે. અને મેઇન વસ્તુ શું છે કે લાઈવ એમને ટચ એન્ડ ફીલ કરી શકે, અને જે કલર ઓપ્શન્સ છે, જે મોડલ્સ છે, બધા એકવાર જોઈ લે તો એમને પ્રોપર આઈડિયા આવી જાય, અને પ્લસ એક એક્સપિરિયન્સ કરી શકે બધા પ્રોડક્ટ્સનો, તો એમનાથી એમને ઘણો ફાયદો થશે. એટલે જે ડિસિઝન પાવર છે એ ફાસ્ટ થઈ જશે. ત્યારબાદ તમામ શોરૂમનો અમે જાયજો કરતા ત્યારે અમને એક માંડવીના વેપારી પણ મળ્યા. વેપારી તરીકે આપ અહીં આવ્યા છો સાહેબ. જેગવારનો શોરૂમ મુન્દ્રામાં પ્રથમ વખત ખુલ્યો, તમારો માંડવીમાં તો ખુલી ગયો છે, પરંતુ આર્યન પરિવાર અને જેગવાર જ્યારે મર્જ થતું ત્યારે આપ કઈ રીતે એને શુભેચ્છા પાઠવશો? અને સાહેબ આપનું નામ અને પરિચય આપી દેશો. મારું નામ જુગલ સંઘવી, હું માંડવીથી આવું છું અને અરિયન બિલ્ડમેટ દ્વારા આજે મુન્દ્રા મધ્યે જે જેગવારનો ડિસ્પ્લે સેન્ટર જે આજે શુભારંભ થયું છે, તો હું એમને હાર્દિક શુભેચ્છા પાઠવું છું અને મુન્દ્રાની અંદર આપ ખૂબ સારી પ્રગતિ કરો એવી અપેક્ષા સાથે આપને ખૂબ ખૂબ અભિનંદન. મુન્દ્રા શહેરની વાત કરું તો મુન્દ્રામાં એક પરિવાર એવું કે ભગીરથ કાર્ય, કોઈ પણ સારા કાર્ય હોય તો આ પરિવારનો હંમેશા સી ફાળવો છે, એટલે આ મહેતા પરિવાર. અને આ પરિવારની વાત કરું તો આ પરિવારના થકી જ આજે મુન્દ્રામાં જે એકવાર શોરૂમ આવી રહ્યો છે, તેનો પહેલો સાહેબ આપ સમગ્ર પરિવારને ખૂબ ખૂબ અભિનંદન. અને સાહેબ આ બિઝનેસ એરિયો, આ ડેવલપમેન્ટ, એટલે આપ જાણો છો કે એશિયાનો સૌથી મોટો પોર્ટ અહીં મુન્દ્રામાં, અને ઘણી એવી કંપનીઓ પણ છે, એટલે ઔદ્યોગિક સ્થળ છે, ત્યારે જેગવાર કંપનીનો શોરૂમ મુન્દ્રામાં પ્રથમ વખત આવી રહ્યો છે, ત્યારે એક આ પરિવારની શું લાગણી છે અને આપ જેગવાર શોરૂમ વાળાને કઈ રીતે શુભેચ્છા પાઠવશો? અમે છે ને, અમે તો પહેલાં એ એક વાત ધ્યાનમાં લઈએ છીએ કે અમારી પ્રગતિ થાય છે, અમારો સ્ટેટસ પણ વધે છે, પણ સાથે સાથે આવા શોરૂમથી મુન્દ્રાનું પણ સ્ટેટસ વધી ગયું છે. તો એ આપણે ગૌરવ લેવા જેવું છે કે આવો જે ઇન્ડિયાનો ફર્સ્ટ નંબરનો આવી આઈટમોને બનાવતી હોય એવી કંપની ને જો શોરૂમ આપણે મુન્દ્રામાં મળતો હોય તો ખરેખર અમે ખૂબ જ ગૌરવ લઈએ છીએ. સાહેબ, કોઈ પણ કાર્ય કરતા હોય છે તો પરિવારનો સાથ જોઈએ, અને વર્ષોથી આપનું પરિવાર એક સાથે કોઈ પણ ડિસિઝન આપ સાથે લેતા હોય, ત્યારે જેગવારનો શોરૂમ એટલે સાહેબ એક બ્રાન્ડ છે, મોટી બ્રાન્ડ, પરંતુ ક્યાંક ને હું કહી શકું કે તમારા પરિવારની આ તાકાત થકી આ શોરૂમ અહીં આવ્યો છે. એ પણ કદાચ હોઈ શકે કે અમારા ઉપર ઈશ્વરની ખૂબ જ દયા છે, કૃપા છે, અને અમે સતત એની પાસે સંપ માંગીએ છીએ, કુદરત પાસે, કે અમને સંપ આપજે, અને એ સંપને કારણે કદાચ અમને આ બધી સિદ્ધિ મળતી હોય અને આવો સરસ મજાનો શોરૂમ અમને મળ્યો હોય, તો અમે એ પણ અમારા ઉપર કુદરતના 4 હાથ છે એવું માનીએ છીએ. સાહેબ, આ બિઝનેસ પરિવારથી છો, આજ ઘણા એવા યુવાનો બિઝનેસ કરવા માંગે છે, પરંતુ શોર્ટકટ પણ અપનાવવા માંગે છે, પરંતુ એક દિલથી બિઝનેસ કરવો અને બિઝનેસમાં શું શું નિયમો હોવા જોઈએ, શું સંદેશો આપ મુન્દ્રાના નગરજનોને આપશો? અમારું કહેવાનું એમ છે કે શોર્ટકટ હંમેશા શોર્ટ જ રહે છે, પણ નીતિ અને પ્રમાણિકતાથી જો કામ કરીએ, કદાચ એમાં સમય લાગશે પણ સિદ્ધિ એમાં વધારે મળશે. એટલે અમે બધાને કહીએ છીએ કે તમે તમારી એકજૂટતાથી સારી રીતે તમે જો પ્રમાણિકતાથી કામ કરો તો તમને 100% સિદ્ધિ મળે જ છે.
અરિહંત પરિવાર સાથે એક નવું નામ જોડાયું જેગવાર. સાહેબ બહુ ખુશી થઈ મને અને તમારા ઉપર એક વધુ જવાબદારી પણ વધી ત્યારે. અશ્વિનભાઈ, મુન્દ્રાની અંદર આ પહેલો શોરૂમ બન્યો છે ત્યારે શું કસ્ટમરને આપણો સંદેશ હશે? કસ્ટમરને મારે એવું કહેવાનું છે કે આ મુન્દ્રાનું પોટેન્શિયલ દિવસો દિવસ વધતું જાય છે. અમને પહેલાં એવું લાગતું હતું કે આ કંપનીની આટલી મોટી રેન્જોમાં અહીંયા મુન્દ્રામાં વપરાશ થશે કે કેમ, પણ અમે જે એમની જે એજન્સી લઈ અને સ્ટાર્ટિંગમાં કામ કર્યું અને અમે જે વસ્તુઓ નહોતા રાખતા એનાથી પણ વિશેષ કોસ્ટલી અને મોંઘી આઇટમોની કસ્ટમરે અમારા પાસે ડિમાન્ડો મૂકી ત્યારે અમને એવું લાગ્યું કે આ વસ્તુ અહીંયા મુન્દ્રામાં સક્સેસ 100% થશે અને એ કસ્ટમરના બેઝને એના આધારે અમે ભવિષ્યની અંદર આ રીતે કેમ કરવું વિચારી અને આજે અમે આ શોરૂમનું ઓપનિંગ કર્યું છે. આ શોરૂમની અંદર આ કંપનીની એટલી બધી હાઈલી અને કોસ્ટલી રેન્જો છે કે જે અહીંયાનો મુન્દ્રાનો કોઈ પણ કસ્ટમર પણ સારો એવો ખરીદી શકશે અને એના કારણે મેઇન વસ્તુ શું થશે કે અહીંયાનો લોકલ કસ્ટમર કે આઉટ ઓફ મુન્દ્રા નહીં જઈ શકે અને એને અહીંયા કને બધું પોતાનું જોઈએ એ ટાઈપનું સિલેક્શન અહીંયા મળી રહેશે અને સિલેક્શન મળી રહેશે અને એ બાબતે અમે આગળ પણ એમાં વધી શકશું એમ કે. ત્યારબાદ અરિહંત પરિવારના એક નવ યુવાન સાથે પણ મળીએ, કારણ કે આ પ્રોગ્રામને જો કોઈ ચાર ચાંદ લગાડ્યા આ યુવાને લગાડ્યા છે અને આ પરિવારની ફરીથી વાત કહું કે સેવાભાવી પરિવાર છે. ત્યારે સાહેબ અત્યાર સુધી અરિહંત બિલ્ડમેટ, પરંતુ હવે જેગવાર જે તમારા સાથે મર્જ થતું હોય ત્યારે એક પરિવાર તરીકે કેટલી ખુશી થતી હોય છે? બહુ જ સારું લાગે કે જ્યારે કોઈ ડીલર આપણને સપોર્ટ કરતા હોય, આપણે કંપની આપણને કોઈ સપોર્ટ કરતી હોય કોઈ ડીલરને, કે ઘણી વખત એવું થતું હોય છે કે આપણે કંપનીને ધંધો આપીએ, સામે કંપની આપણને ડબલ ટ્રબલ ધંધો આપતો હોય છે પોતાના માર્કેટિંગ કેમ્પેનથી. તો એના કારણે ડીલરશીપ અને કંપનીનો એક બહુ સારો રિલેશન હોય તો બંનેને, કંપનીને પ્લસ આપણે ડીલર તરીકે બહુ સારી પ્રગતિ થાય છે અને એનો જ આપણે આ લાભ ઉઠાવવાના છીએ. જેગવાર એટલે મોટી બ્રાન્ડ અને અરિહંત એટલે મુન્દ્રાની બ્રાન્ડ. આ બંને બ્રાન્ડ જ્યારે મર્જ થશે સાહેબ ત્યારે મુન્દ્રાના નગરજનોને કેટલો લાભ થશે? અત્યારે મુન્દ્રાનો વિકાસ બહુ સારી ગતિએ થઈ રહ્યો છે અને લોકોનો વસવાટ પણ અહીંયા વધી રહ્યો છે. તેના કારણે અહીંયા કને ઘરોની સંખ્યા, પરિવારોની સંખ્યા વધતા હોવાથી મકાનો ઘણા નવા બની રહ્યા છે. ઘણા લોકો પાસે પરચેસિંગ પાવર છે પણ ઓપ્શન નથી કે લેવું શું, ખરીદવું શું. તો તેઓ મુન્દ્રાની બ્રાન્ડ, અરિહંતની બ્રાન્ડ સમજી અને અહીં પધારી અને જેગવાર જે મલ્ટીનેશનલ બ્રાન્ડ થઈ ગઈ છે તેનો ડિસ્પ્લે જોઈ લાભ લઈ શકે. એમની પરચેસિંગ પાવર માટે જેઓને અમદાવાદ, સુરત, રાજકોટ જવું પડતું હોય, હવે એ જ વસ્તુ આપણે મુન્દ્રામાં પ્રદાન કરીએ છીએ. એટલે અરિહંતની બ્રાન્ડ વેલ્યુ સાથે કંપનીની સર્વિસ વેલ્યુ એ બંને મર્જ થઈ અને બહુ સારું કોમ્બિનેશન થઈને કસ્ટમર કે ક્લાયન્ટને સર્વિસ આપી શકશે. સાહેબ અમારા દર્શકોને આપનો પરિચય પણ આપી દો. મારું નામ તેજ અશ્વિનભાઈ મહેતા છે. હું મુન્દ્રા ગ્રુપ અશ્વિનભાઈનો સન છું. મુંબઈ 2 વર્ષ માસ્ટર્સ કરી અને અહીં પધાર્યો છું અને અત્યારે મુન્દ્રાના વિકાસ માટે જ આગળ પ્રયત્નશીલ પ્રગતિ કરી રહ્યો છું. ત્યારબાદ મેં આપણે વાત કરી કે પરિવારનો સાથ સહકાર હોય ત્યારે જ આવી સફળતા મળતી હોય. ત્યારે આ પરિવારના એક બહેન પણ આપણી સાથે જોડાયા છે. બેન, પહેલે તો આપને ખૂબ ખૂબ અભિનંદન કે જ્યારે અરિહંત પરિવાર સાથે જેગવારનું નામ જોડાયું ત્યારે કેટલો આનંદ થતો હોય એક પરિવાર તરીકે? ખૂબ જ આનંદ થાય છે, કેમ કે છેલ્લા 40 વર્ષથી અરિહંત ગ્રુપ હાર્ડવેરમાં મુન્દ્રાનું દિલ જીતી લીધું છે અને મુન્દ્રાની કંપનીઓ સાથે પણ ટાઈઅપ કરીને બહુ મોટું કામ કરી રહ્યું છે. અને હવે અમને આનંદ છે કે એમાં એક નવું જોડાણ થયું છે. જે જેગવારનો એક્સક્લુઝિવ શોરૂમ અમે ઓપન કર્યો છે, તો અહીંયા લોકોને લક્ઝરિયસ એક ટચ મળશે, એક પ્રીમિયમ ક્વોલિટી મળશે અને અરિહંત ગ્રુપ પણ સરસ રીતે વિસ્તાર પામશે. થેન્ક યુ. બેન, પરિવાર સાથે ચર્ચા થતી હોય છે ને જ્યારે પ્રગતિ કરતા હોય, કારણ કે ધીમે ધીમે અરિહંતનું નામ પણ વધી રહ્યું છે અને ઔદ્યોગિક સ્થળ છે, આપ પણ જાણો છો. ત્યારે પરિવારમાં કેવી ચર્ચા થતી હોય છે કે હવે આપણે પ્રગતિ કરી રહ્યા છીએ, આપણે શું કરવું જોઈએ, એવી ચર્ચા? બધા ખૂબ જ ઉત્સાહિત છે અને બધા હંમેશા એમ જ કહે છે કે કોઈને પણ કાંઈ નવો પ્લાન કે નવો વિચાર મગજમાં આવે છે તો બધાને એમ જ થાય છે કે ના તમે કરો, અમે બધા તમારા સપોર્ટમાં છીએ જ. અને બધા એકબીજાને એકદમ સારી રીતના સપોર્ટ કરે છે અને આગળ વધે છે. એક ન્યૂઝ 11 ગુજરાતને પણ હું ખાસ થેન્ક યુ કહેવા માંગુ છું કે અમારા હરેક નાના મોટા ફંક્શનને એ એકદમ યુનિક બનાવે છે અને એક સારું કવરેજ પૂરું પાડે છે. થેન્ક યુ સો મચ. તો મિત્રો, આ હતો અરિહંત પરિવાર અને જેને હવે જેગવાર સાથે પણ ટચ થયું છે અને છેલ્લે વાત પણ કરી કે અરિહંત પરિવાર માટે ખુશીના સમાચાર કે મુન્દ્રામાં પ્રથમ વખત જેગવાર મલ્ટી શોરૂમ પર જ્યારે આવ્યો છે ત્યારે આ પરિવારની વાત કરું તો સેવાકીય પ્રવૃત્તિ માટે હંમેશા આ પરિવાર આગળ છે. જ્યારે એમને નવું સોપાન મળ્યું ત્યારે ન્યૂઝ 11 ગુજરાતની ટીમ પણ એમને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવે છે. મારી સાથે કેમેરામેન કાસમભાઈ ખલીફા સાથે હું સિરાજ મલિક, ન્યૂઝ 11 ગુજરાત.